વાવથરાદમાં ખેડૂતોની પદયાત્રા દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગિનીબેન ઠાકોર અને કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીના નિવેદનોથી રાજકીય માહોલ ગરમાયો છે। ખેડૂતોના હિત માટે આયોજિત આ કાર્યક્રમમાં બંને નેતાઓએ વિવિધ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। સાંસદ ગિનીબેન ઠાકોરે પોતાના સંબોધનમાં સત્તા પરિવર્તનની વાત કરી હતી। સત્તા પરિવર્તનથી નેતા, મંત્રી, ધારાસભ્ય, સાંસદ કાબૂમાં રહે કે નહીં તેમ સવાલ કરીને ચૂંટણી આવે ત્યારે પક્ષાપક્ષી કરવી, પરંતુ હાલ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ। તેમણે મતદારોને પરિવર્તન અંગે વિચારવા માટે આડકતરી રીતે અપીલ કરી હતી। આ રાજસ્થાનમાં 5 વાર ભાજપ આવે 5 વાર કોંગ્રેસ આવે તો એમાં તો કોઈ હિન્દુત્વ મટી ના ગયા। આ બાજુમાં છે ને, તો બધાય 5 વર્ષથી બદલાય તો જે પક્ષોના આગેવાનો હોય, ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય, સંસદ સભ્યો હોય કે બધાય કાબુમાં કંટ્રોલમાં રહે કે ના રહે। પાટણ ઊંઝા રાજ્ય ધોરીમાર્ગ પર સિદ્ધપુર પેટા વિભાગ હેઠળના નબળા અને સાંકડા પુલના સ્થાને આધુનિક 4 માર્ગીય મેજર બ્રિજનું નિર્માણ કાર્ય ઝડપભેર ચાલી રહ્યું છે। માર્ગ અને મકાન વિભાગ પાટણ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે 22 જાન્યુઆરી 2025ના રોજ 20 કરોડની વહીવટી મંજૂરી આપી હતી અને 29 સપ્ટેમ્બર 2025થી કાર્યનો પ્રારંભ થયો હતો। હાલમાં બ્રિજ પર ગટર લોન્ચિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને સ્લેબનું કામ પ્રગતિમાં છે। સમગ્ર પ્રોજેક્ટ 28 સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે। બનાસકાંઠાના અંબાજીમાં આવેલા શિવાંબિકા સીએનજી પેટ્રોલ પંપ પર સર્જાયેલી ગંભીર અકસ્માતમાં સીએનજી ટેન્કર ચાલકનું કરુણ મોત થયું છે। સીએનજી ભરાવવા આવેલી કાર અચાનક પેટ્રોલ પંપ પર રાખેલા ખાટલા સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો। સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે। રાધનપુર શહેરમાં છેલ્લા 2 દિવસથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદને પગલે વડપાસર તળાવ ઓવરફ્લો થતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને બસ સ્ટેન્ડથી પટણી ગેટ સુધીના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી રિક્ષા ચાલકો, બાઇક સવારો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। વરસાદી પાણીમાં રસ્તા પરના ખાડાઓ દેખાતા ન હોવાથી અકસ્માતનો ભય પણ વધ્યો છે। સ્થાનિકો ના મતે અનેક વાહન ચાલકો ખાડામાં ફસાઈ રહ્યા છે, જેના કારણે ગંભીર અકસ્માત થવાની શક્યતા ઊભી થઈ છે। થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગત રોજ રવિવારે પત્ની સાથેની બોલાચાલી થતાં એક યુવક આવેશમાં આવીને કેનાલમાં કૂદી પડ્યો હતો। જમાઈને પાણીમાં ડૂબતા જોઈને તેમને બચાવવા માટે સસરા અને સાળાએ તરત જ કેનાલમાં છલાંગ લગાવી હતી। જોકે જમાઈને તરતા આવડતું હોવાથી તે કેનાલમાંથી સહી સલામત બહાર નીકળીને ભાગી ગયો હતો, પરંતુ તેને બચાવવા માટે એક પળનો વિચાર કર્યા વિના પાછળ કૂદેલા સસરા અને સાળો પાણીના તીવ્ર પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા। ફાયર વિભાગે 18 કલાકની ભારે જહેમત બાદ બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા।